નમસ્તે, સ્વાગત છે ગુજરાતી વર્ગમાં. ચેપ્ટર નંબર 17 છબી ભીતરની. છબી ભીતરની એક પુસ્તકનું નામ છે અને જેના લેખકનું નામ છે અશ્વિન મહેતા. અશ્વિન મહેતા એક જાણીતા ફોટોગ્રાફર છે અને ફોટોગ્રાફી માટે દેશ વિદેશમાં જતા અને એના જે અનુભવો હતા એ અનુભવો એમણે આ છબી ભીતરની નામના પુસ્તકમાં લખેલા છે. તેઓ ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલે જેવા લાગે છે, એટલે એના લીધે એમની સાથે જે અનુભવો થયેલા એનું આજે અહીંયા વર્ણન કર્યું છે. અને ગાંધીજી માનીને એમની સાથે વિદેશમાં કેવા પ્રસંગ બનેલા એની આજે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં અશ્વિન મહેતાનો પરિચય કેળવી પાઠ જોઈએ. આ છે અશ્વિન મહેતાનો ફોટોગ્રાફ. એમનો પરિચય જોઈએ. અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે. બાયોટેકનોલોજીમાં MScની ડિગ્રી મેળવેલી હતી. પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવી. એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો થયા છે અને આલ્બમ પણ પ્રકાશિત થયા છે. હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કારો મળેલા છે. હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છપાયેલી છે. ગુજરાત દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચિત્ર નિબંધોનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલું છે. તેમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર પણ એનાયત થયેલો છે. તો આવા લેખકનો પ્રસંગ અહીંયા જે 3 પ્રસંગ બનેલા છે એ જોઈએ. છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. નેપાળને ભારતની જ અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે 16 વાર જવાનું થયું. આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ અનુભવોને 2 શીર્ષક હેઠળ રજૂ કરીશ. એટલે એ 12-14 વર્ષથી ફોટોગ્રાફી માટે દેશ વિદેશ ફરે છે અને એમાં ઘણું બધું ફરવાનું જે થયું અને દેશોમાં 16 વખત એમને જવાનું થયું. પણ એ બધા પ્રસંગોને કન્ટિન્યુ લખવાની જગ્યાએ એમાં થયેલા અમુક અસાધારણ અનુભવો 2 શીર્ષક અલગ અલગ 2 શીર્ષકની વાત કરે છે લેખક. એ અહીંયા વર્ણવી છે. જોઈએ. સૌથી પહેલું છે ગાંધીની બલિહારી. હવે ગાંધીની બલિહારી એટલે ગાંધીજી જેવા મેં પહેલાં ઉલ્લેખ કર્યો એમ ગાંધીજી જેવા જ ગાંધીજીની ફિલ્મના હીરો જેવા લેખક લાગતા હોવાથી એમની સાથે જે અનુભવ થયો એનું અહીંયા રજૂઆત કરી છે. હું અને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. ગૌરી ઓબેરોય હોટલના ત્રૈમાસિકની તંત્રીને હું ફોટોગ્રાફર. હવે ત્રૈમાસિક એટલે 3 મંથમાં એકવાર એ પ્રકાશિત થાય એને ત્રૈમાસિક મેગેઝિન કહેવાય. એની તંત્રી હતી અને લેખક ફોટોગ્રાફર. 8 દિવસના બસ પ્રવાસનો છેલ્લો દિવસને સાંજે અમે સિડની પહોંચવાના હતા. લગભગ 5 વાગે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા મોડું થશે ને મધરાત પહેલાં હોટલ ભેગા થઈશું નહીં. રાતે 8:30 કોંકણની ખાણાવડ જેવી ગામઠી હોટલ પાસે બસ ઊભી રહી. ખાણાવડ જેવી ગામઠી એટલે એકદમ જ ટિપિકલ ગામડાની હોય એવી કોઈ હોટલ પાસે ગાડી ઊભી રહી. ડ્રાઈવરે અમને જમવાને રોકડો અડધો કલાક આપ્યો. એટલે ડ્રાઈવરે એ લોકોને જમવા માટે ફક્ત ને ફક્ત ½ અવરનો ટાઈમ આપ્યો. હોટલના ડાઇનિંગ રૂમમાં 30 જણ ઠલવાયા. તેમાં અમે બે જ અશ્વેત ને પરદેશી હતા.
બધાએ પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા અને થોડી વારમાં જાતે ખાવાનું લાવીને જમવા માંડ્યા. મેં જોયું કે હોટલના માલિક મને કંઈક જુદી રીતે જોતો હતો. મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નહોતો આપતો. મેં એને 2 વાર તો ટકોર્યો, પણ એણે સાંભળ્યું જ ન હોય એવો ડોળ કર્યો. રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને હું ચાલવા માંડ્યો. એણે માણસ મોકલીને મને પાછો તેડાવ્યો એટલે બોલાવ્યો. ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. મેં કહ્યું કે હા, એ તો દેખાય જ છે ને. બધાનું ખાવાનું આવી ગયું, પણ તે મને લટકાવી રાખ્યો છે. એટલે કહે, જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને. મેં કહ્યું, મને કંઈ સમજાતું નથી. ત્યારે કહે, મારી હોટલમાં ગાંધી ક્યારે? હવે ઘટસ્ફોટ થયો એટલે ક્લેરિટી મળી. ગાંધી ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા અને હું કંઈ બેન કિંગ્સલે જેવો લાગુ છું. એટલે એણે મને જાતે પીરસીને જમાડ્યો ને પૈસા ન લીધા તે ન જ લીધા. એટલે જુઓ, હોટલના માલિકને ગાંધીજીનો રોલ કરતા જે બેન કિંગ્સલે જેવા લેખક લાગતા હોવાથી એમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી અને એમને સ્પેશિયલ માન સન્માન સાથે જમાડ્યા અને જમવાના પૈસા પણ લીધા નહીં. બીજો એક અનુભવ છે. સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યો હતો. કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે અમે હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકોને સામાયિકો ફૂટપાથ પર વેચતો હતો. હવે જુઓ, સિંગાપુર એરલાઇન્સ માટે એ ન્યૂયોર્કમાં ફોટા પાડી રહ્યા હતા. એટલે 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન, એટલે કાળા રંગનો કોઈ અમેરિકન હશે, એ જૂના અપ્રાપ્ય પુસ્તકો ને સામાયિકો ફૂટપાથ પર વેચતો હતો. અપ્રાપ્ય એટલે ન મળી શકે એવા પુસ્તકો, સામાયિકો, મેગેઝિન ફૂટપાથ પર વેચતો હતો. દુકાનદારની આકૃતિને કદ બિહામણા હતા. હબસીઓ દેખાવમાં થોડા પડછંદ હોય છે અને કાળા હોય છે, એટલે ડરામણા લાગે. ફોટાના સંયોજન કમ્પોઝિશન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. હું વિમાસણમાં હતો, કન્ફ્યુઝનમાં હતો કે મારે એને ખસવા કહેવું કે નહીં. એ સમજે નહીં ને આડો ફાટે તો વાત સાવ જ વણસી જાય. કોણ જાણે કેમ પણ એ મારી મૂંઝવણ સમજી ગયો. મને પૂછે, તમને હું કંઈ મદદ કરી શકું? મેં એને સમજાવ્યું કે ફોટા પડી ગયા. કેમેરા બેગના બટન બંધ કરતાં મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? હદધારીની, આ તો પાછી ગાંધીની જ બલિહારી. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા અને આ હબસી ગાંધીજીનો પ્રશંસક હતો. મને કહે, ગાંધી માટે કોણ શું ન કરે? એટલે ફરી પાછી ગાંધીની જ બલિહારી, એટલે ગાંધીજીના લીધે જે લોકો એમને માન સન્માન આપતા હતા એની જ વાત થઈ. આ પાર્ટમાં અહીંયા સુધી જ. નેક્સ્ટ પાર્ટમાં કન્ટિન્યુ જોઈશું. થેન્ક યુ વેરી મચ.